ધર્મનું કયું તમે ન કરો તો ખેદાન મેદાન જ થાય. અને તોય હજી ધૃતરાષ્ટ્ર મહાભારતનું સૌથી ખતરનાક પાત્ર હોય ને તો એ દુર્યોધનય નથી, દુશાસનય નથી. મહાભારતનું સૌથી ખતરનાક પાત્ર હોય તો એ ધૃતરાષ્ટ્ર છે. એ આંધળો એટલો ખતરનાક માણસ છે. બોલે કાંઈક, કરે કાંઈક, મનમાં કાંઈક, હૈયામાં કાંઈક, હોઠો ઉપર કાંઈક, દંભ ખતરનાક પાત્ર છે. રામાયણમાં રાવણ એ મોહનું પ્રતીક છે અને મહાભારતમાં ધૃતરાષ્ટ્ર એ મોહનું પ્રતીક છે. મોહ સકલ વ્યાધિન કર મૂલા. મોહ છે એ જ બધી સમસ્યાઓની જડ છે. મોહને કારણે જ માણસ બંધાય છે, મોહને કારણે માણસ દુઃખી થાય છે. હરિકથા મોહને મારનારી છે. બેનું સત્સંગ અને હરિકથા તાબિનું મોહન ભાગ. મોહ ગઈ બિનું રામ પદ હોય ન દ્રઢ અનુરાગ. મોહના ગયા સિવાય, મોહના મટ્યા સિવાય ભગવાનમાં ભક્તિ થતી નથી. હવે વિદુરે સમજાવ્યા ધૃતરાષ્ટ્ર ગાંધારીને કે હવે તો નીકળો. જે ભીમસેનને ઝેર આપીને મારી નાખવાની કોશિશ કરી હતી તમે લોકોએ, એ જ ભીમસેન તમને લાડવા ખવડાવે છે ચૂરમાના અને બેઠા બેઠા ખાવ છો. શરમાવ, શરમાવ. મોટા રહ્યા ડૂબી મરો એમ તો કહેવાય નહીં, અવિવેક લાગે. તો તમને શરમ નથી આવતી? હજી વનમાં જઈને હરિભજનની ઈચ્છા નથી થતી? એટલે પછી આંસુડા સારતા સારતા ધૃતરાષ્ટ્ર કે વિદુર બોલ બોલ, તું તારે ભાઈ બોલ. અટાણે તારો ટાઈમ છે. તારા વચન છે ને આમ છાતીમાં વાગે છે, પણ તું સાચું બોલે છે એમાં ના નહીં. વાત તારી સાચી ભાઈ કે હવે વનમાં જઈને ભજન કરવું જોઈએ, પણ અમને કોણ લઈ જાય? અમે ક્યાં રહીએ? હું આંધળો, આંખે પાટા બાંધીને, તારી ભાભી આંધળી થઈ છે, અમને કોણ લઈ જાય કલ્યાણના માર્ગે? અને ત્યારે વિદુર બોલ્યા, જાવું છે હું લઈ જાઉં. તમારે કલ્યાણ કરવું જ હોય તો ધર્મ કહે છે હું તમારી સાથે આવું, અને કોઈ સાથે નહીં આવે. મરતી વખતે ધર્માનુગો ગચ્છતિ જીવે કહા. ધર્મ સાથે આવશે, કલ્યાણના માર્ગે ધર્મ લઈ જશે. અને પછી એક રાત કોઈને પણ કહ્યા સિવાય ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ધર્મરૂપ વિદુર સાથે હસ્તિનાપુર છોડીને જતા રહે છે. ગંગાના કિનારે જઈ અને ભગવાનનું ભજન કરતા કરતા એ પ્રભુની પ્રાપ્તિ કરે છે. ભાગવતમાં ધૃતરાષ્ટ્ર જેવાની સદગતિ થઈ એવું વર્ણન છે. કારણ કે ગમે એટલો બગડેલો માણસ હોય, ગમે એટલો પાપી હોય, ગમે એટલો દુરાચારી હોય, પણ એક વાર પસ્તાવો કરી હરિ તરફ વળે અને ભજન કરતો થાય તો નિશ્ચિતપણે એનો ઉદ્ધાર થાય છે. ભગવદ્ ગીતા પણ કહે છે, અપિચેત સુદુરાચારો ભજતે મામ અનન્ય ભાગ સાધુરેવ સમંતવ્ય સમ્યક વ્યવસિતો હિ સહ. કોઈ પાપ એવું નથી દુનિયામાં જે ભગવાનના ભજનથી ન મટે. ભગવાનના શરણે જાય તો ભગવાન પોતે જ કહે છે ગીતાના અંતે, સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચ. બધું જ છોડીને તું મારા શરણે આવ, હું તને બધા જ પાપોથી મુક્ત કરી દઈશ. તું શોક ન કર, તું ચિંતા ન કર. ધૃતરાષ્ટ્રની પણ સદગતિ થઈ છે. પછી તો શ્રી કૃષ્ણ સ્વધામ ગમન, પાંડવોનું સ્વર્ગારોહણ, પરીક્ષિતનું રાજતિલક. પરીક્ષિતે અશ્વમેધ યજ્ઞો દ્વારા પરમેશ્વરનું યજન કર્યું. દિગ્વિજયના સમયમાં સમ્રાટ પરીક્ષિતે ધર્મ અને ધરતીને પીડા દેનારા કલિપુરુષનો નિગ્રહ કર્યો. એ કથા છે.
કલીનો નાશ નથી કર્યો, કલીનો નિગ્રહ કર્યો છે. કાળ અનુસાર ચાલે એ રાજા નહીં, રાજા અનુસાર કાળ ચાલે. રાજા કાલસ્ય કારણમ, રાજા એવો પ્રભાવી હોવો જોઈએ. એ કાળને આધીન થઈ જાય, બધે ભ્રષ્ટાચાર છે એટલે આપણે છે શું કરી શકીએ ભાઈ આમાં, બીજું તો શું થાય, એમ નહીં. राजा कालस्य कारणम, राजा काल को भी अपने अनुकूल बना लेता है, ऐसा प्रभावी राजा होता है, होना चाहिए. इसलिए हम राजा को विष्णु रूप मानते हैं. राजा परीक्षिते कलिकालનો નિગ્રહ કર્યો. કલિકાલે જ્યારે રહેવાના સ્થાન કંટ્રોલ કરીને અમુક જગ્યામાં જેને રહેવાનું કહ્યું, દ્યુતમ પાનમ સ્ત્રીહ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિધ, જુગાર, દારૂ, પરસ્ત્રી સંગ, હિંસા, આ બધામાં તારે રહેવું. આમાં કલી છે, આ બધા પાપના ઠેકાણા. કલિયુગે પાછી યાચના કરી, પુનશ્ચ યાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ. ત્યારે એક પાંચમું સ્થાન આપ્યું, જાત રૂપ, સુવર્ણ, ધન, અર્થ, સંપત્તિ, જર જમીનને જોરું, એ ત્રણ કજિયાના છોરું. અર્થ અને એમાંય અનીતિનો હોય તો બહુ અનર્થ ઉત્પન્ન કરે. अनीति से धन होत है बरस 5 अरु 7, तुलसी 12 बरस में जड़ा मूल से जात. આ 5 સ્થાન આપ્યા રાજા પરીક્ષિતે. ભાગવતમાં લખ્યું છે કે એ 5 દ્વારા કલિયુગને બીજા 5 આપોઆપ મળી ગયા. તતો નૃતમ મદમ કામમ રજો વૈરંચ પંચમમ. અનૃત અસત્ય, જુગાર હોય ને અસત્ય હોય, મદમ દારૂ પીતા હોય, મદ્યપાન કરતા હોય ત્યાં મદ હોય, કામમ પરસ્ત્રી સંગ તો કામ હોય, રજઃ રજોગુણથી ઉત્પન્ન ક્રોધ, જ્યાં હિંસા હોય ત્યાં ક્રોધ હોય, અને વૈરંચ જ્યાં ધન હોય, બહુ પૈસા ભેગા થાય પછી વેર થાય, ભાઈઓ ભાઈઓમાં વેર થાય, બાપોને દીકરો કોર્ટે ચડે. એટલે 5 અને 5 મળીને થયા 10. ભાગવતકાર કહે છે આ 10 જગ્યાએ કળિયુગ રહે છે. જેને પોતાના કલ્યાણની ઈચ્છા હોય એણે કળિયુગના આ 10 સ્થાનને સેવવા નહીં. વિશેષતઃ ધર્મશીલ રાજા લોકપતિર ગુરુ. આટલા લોકોએ તો ભૂલમાંય સેવવા નહીં. જે ધર્મશીલ છે, જે ધાર્મિક કેવડાવતા લોકો છે, જે રાજા છે, શાસક છે, સત્તાધારી છે, લોકપતિ, જે સમાજના આગેવાનો છે, અને ગુરુ, ઘરમાં મા બાપ એ પણ ગુરુ કહેવાય, અને જે ધર્મ ગુરુ હોય, આ બધાએ તો આટલા સ્થાનને ક્યારેય સેવવા જ નહીં તો સમગ્ર સમાજ નષ્ટ ભ્રષ્ટ થાય. રાજા પરીક્ષિતે ધર્મરૂપ વૃષભના 3 તૂટેલા ચરણને હાજા કર્યા, 4 પગે એને ઊભો કર્યો. આપણે ગઈકાલે થોડી ચર્ચા કરી હતી કે ધર્મના આ 4 ચરણ આચરણ માટે છે. સત્ય, તપ, પવિત્રતા, દયા. લોકો ધર્મના 4 ચરણનું આચરણ કરે તો ધર્મ સ્વસ્થ અને સશક્ત બનીને કલ્યાણના માર્ગે લઈ જાય છે. રાજા પરીક્ષિત ચક્રવર્તી સમ્રાટ બન્યા. કોઈક સમયે રાજા પરીક્ષિતથી પોતાથી ભૂલ થઈ. જે મહાપુરુષો હોય, જે સજ્જન લોકો હોય, ક્યારેક અજાણતા એનાથી તે અપરાધ થઈ જાય. એની અપરાધી માનસિકતા ન હોય. ઘણા ક્રિમિનલ હોય, સ્વભાવથી ક્રિમિનલ હોય, કોર્ટને ખબર હોય, પોલીસને ખબર હોય તો એને એ અનુસાર સજા થાય. પણ જેનાથી અજાણતા અપરાધ થઈ ગયો, માણસ સજ્જન હોય, હંમેશા કાનૂનનું
પાલન કરનારો હોય, પણ અજાણતા અથવા તો અજ્ઞાનવશ એનાથી કોઈક અપરાધ બની જાય તો કોર્ટ પણ એને એ જ દ્રષ્ટિએ જુએ. રાજા પરીક્ષિતથી અજાણતા અપરાધ થયો, સોનાનો મુકટ માથે મૂકી, અને જરાસંધનો મુકટ હતો એ વખતનો, પડ્યો હતો ખજાનામાં, અત્યાર સુધી કોઈએ પહેર્યો નહોતો. આજે રાજાએ ખબર નહીં કેમ એને પહેરવાની ભૂલ કરી. જરાસંધે તો બધું અનીતિથી જ ભેગું કર્યું હતું. પાંડવોએ રાજસુ યજ્ઞ કર્યો ત્યારે જરાસંધને જીતી લીધો. ભીમસેને જરાસંધનો ઉદ્ધાર કર્યો અને પછી જરાસંધના દીકરા સહદેવને ગાદી આપી. પણ એ સમયે જરાસંધનો આ મુકુટ બીજા બધા ધનની સાથે સાથે પાંડવોના ખજાનામાં આવ્યો. વપરાઈ ગયું હોત બધું યજ્ઞમાં તો વાંધો નહીં, કેમ પણ ખબર નહીં, આ મુકુટ રહ્યો બેલેન્સમાં, પડ્યો તો એમને. હજી સુધી કોઈએ પહેરવાની ભૂલ નહોતી કરી. આજે પરીક્ષિતથી એ ભૂલ થઈ એટલે માથે કલિયુગ સવાર થયો અને રાજા શિકારે ગયા. માથે કલિયુગ સવાર થાય ને ત્યારે કથામાં ન જાય, માણસ ક્લબમાં જાય, જુગારની ક્લબમાં. એ શ્રી કૃષ્ણના મંદિરમાં ન જાય, એ સિનેમા થિયેટરમાં પહોંચે. હારા સિનેમાનો કોઈ વિરોધ નથી, પણ નહીં તો બહુ મગજ બગાડે એવું બધું છે. શિકાર ખેલવા ગયા રાજા, મધ્યાહન સમય થયો, કંઈક નિર્દોષ પ્રાણીઓને માર્યા શિકારમાં. હિંસામાં કલી છે. ભૂખ્યા તરસ્યા રાજા પરીક્ષિત શમિક ઋષિનો આશ્રમ જોયો, આવ્યા. કોઈ હતું નહીં આશ્રમમાં. શમિક ઋષિ પણ સમાધિમાં બેઠા હતા. રાજાનું સ્વાગત થયું નહીં, કોઈએ પાણીનું પણ પૂછ્યું નહીં. ક્રોધ આવ્યો, મારું અપમાન છે આ. મોટા માણસો હોય ને એને સન્માન ન મળે નહીં, અપમાન ગણી લે. સામાન્ય માણસો એ ત્યારે દુઃખી થાય જ્યારે એનું કોઈ અપમાન કરે, પણ સો કોલ્ડ મોટા માણસો તો ત્યારે દુઃખી થઈ જાય જ્યારે એને યોગ્ય સન્માન ન મળે. હવે આ રોગ વધારે ખતરનાક છે. મારું સન્માન ન થયું, મને કોઈ પૂછ્યું નહીં, હું રાજા છું. આ રાજા છું, આ મદમાં કલિયુગ છે. જે કલિયુગના સ્થાન છે એના દર્શન થશે આ જગ્યાએ. ક્રોધમાં ભરાયેલા રાજા પરીક્ષિતે વિચાર કર્યો, આ ઢોંગ કરે છે આ ઋષિ સમાધિનો. બોલો, સજ્જનને પણ દુર્જન માનતા થઈ છીએ આપણે. ક્રોધ થાય, કોઈના પ્રત્યે દ્વેષ થાય. દ્વેષ થાય ને ત્યારે સામેવાળાના સદગુણ પણ આપણને દુર્ગુણ દેખાય, અને કોઈના પ્રત્યે રાગ થઈ જાય, મોહ થઈ જાય, ત્યારે એના દુર્ગુણ પણ આપણને સદગુણ લાગવા માંડે. એટલે રાગ અને દ્વેષ એ સમ્યક દર્શન થવા દેતા નથી. જેણે સાચું દર્શન કરવું હોય એ રાગ અને દ્વેષથી મુક્ત થાય તો જ એ ખરા અર્થમાં સત્યના દર્શન કરી શકે. આ ઋષિ સમાધિનો ઢોંગ કરે છે. એક મરેલો સર્પ જોયો. રાજાએ પોતાના ધનુષ્યથી એ સર્પને ઉઠાવી અને સમાધિમાં બેઠેલા ઋષિના ગળામાં નાખ્યો. ઋષિ સમાધિસ્થ હતા, સમાધિસ્થ જ રહ્યા, અને રોષમાં રાજા ત્યાંથી જતા રહ્યા. આ દ્રશ્ય કોઈએ જોયું, અને શમિક ઋષિનો દીકરો શૃંગી નદીમાં નાતો હતો, સ્નાન કરતો હતો, ગાયત્રી જપ કરતો હતો. ત્યાં જઈને કહ્યું, એ શૃંગી, तू यहां स्नान साधन कर रहा है और वहां तेरे पिता के गले में किसी राजा ने सर्प डाल दिया. राजा ने बोले, हाँ बिल्कुल राजा जैसा था. ऋषिपुत्र ने क्रोध આવ્યો. કોઈ બીજા આવો અપરાધ કરે તો આપણે જઈને રાજાને ફરિયાદ કરીએ, રાજા એને દંડ આપે, પણ સ્વયં રાજા જો આવું કરે, વાડ ચીબડા ગળે, તો કોને કહેવાનું? આ રાજાઓ સત્તાના અભિમાની થયા છે, પણ એને ખબર નથી એની પાસે સત્તાનું બળ હશે તો અમારા ઋષિઓ પાસે તપનું બળ છે, સાધનાનું બળ છે. આજ હું દુનિયાને દેખાડીશ કે સત્તાનું બળ વધે કે તપનું બળ.
આવા અધર્મી રાજાઓને સત્તા ઉપર તો નહીં, આ ધરા ઉપર રહેવાનો પણ અધિકાર નથી. એતે લંઘિત મર્યાદમ તક્ષક સપ્તમે હની દક્ષંતે સ્મ કુલાંગારમ. ક્રોધથી તામ્રાક્ષ થયેલો ઋષિપુત્ર કૌશિકી નદીના જળને હાથમાં લઈને શ્રાપ આપે છે. જેણે મર્યાદાનું ઉલ્લંઘન કરી મારા નિરપરાધ પિતાના ગળામાં મરેલો સર્પ નાખ્યો, એ રાજાને 7મે દિવસે જીવતો સર્પ તક્ષક કરડજો, એનું મૃત્યુ થજો. આ પરીક્ષિત માના ગર્ભમાં હતા ને ત્યારે પણ એક બ્રાહ્મણે એને મારવાનો પ્રયાસ કરેલો. કોણે? અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું. અને એ વખતે સગર્ભા પરીક્ષિતના માતા ઉત્તરા ભગવાન દ્વારકાનાથના શરણે ગયા હતા. અને ભગવાન દ્વારકાનાથે માના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી હતી. હવે આ ગર્ભથી બહાર છે, આટલી જીવન યાત્રા થઈ, ચક્રવર્તી સમ્રાટ થયા પરીક્ષિત, પ્રતિષ્ઠા અને પ્રભાવના સર્વોચ્ચ શિખર ઉપર બેઠા છે. ત્યારે ફરીથી એક બ્રાહ્મણે પરીક્ષિતના અપરાધને કારણે શ્રાપ આપ્યો, વાકવજ્ર છોડ્યું, વાણીરૂપી વજ્ર. ત્યાં બ્રહ્માસ્ત્ર હતું, અહીંયા વાકવજ્ર, વાણીરૂપી વજ્ર છે. એ વખતે તો કૃષ્ણ પરમાત્મા ધરાધામ ઉપર બિરાજતા હતા. એટલે માતા ભગવાનના શરણમાં ગયા અને દ્વારકાધીશ પ્રભુએ માના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી. હવે તો ભગવાન દ્વારકાધીશ સ્વધામ પધારી ચૂક્યા છે. હવે પરીક્ષિતની કોણ રક્ષા કરશે? એટલે કહે છે ભગવાન જ કરશે. જે ભગવાનના શરણે છે એની રક્ષા ભગવાન જ કરે છે. તેષામહં સમુદ્ધરતા મૃત્યુ સંસાર સાગરાત ભવામી નચિરાત પાર્થ મય્યાવેશિત ચેતસામ. ભગવાન જ રક્ષા કરશે. કઈ રીતે? તો કે વાક વજ્ર છોડ્યું છે ને, શ્રાપ આપ્યો વાણીથી કે 7મે દાડે તક્ષકના દંશથી મૃત્યુ થશે. તો ભગવાન પણ વાણીનું રૂપ લઈને આવશે અને રક્ષા કરશે. મતલબ કઈ વાણી? બોલે ભાગવતની વાણી. આ ભાગવત એ ભગવાનનું વાણી સ્વરૂપ છે, વાંગ્મય સ્વરૂપ છે. તો એક બ્રાહ્મણે વાણીથી શ્રાપ આપ્યો છે, વાક વજ્ર છોડ્યું, વાક વજ્રમ વિસસર્જ. તો પુનઃ એકવાર ભગવાન વાણીના સ્વરૂપે, વાંગ્મય સ્વરૂપે, શ્રીમદ ભાગવતના સ્વરૂપે રાજા પરીક્ષિતની રક્ષા કરવા માટે પધાર્યા. પરીક્ષિતને જ્યારે ખબર પડી આ શ્રાપની, ઘરે આવ્યા પહેલા તો પેલો મુગટ દૂર કર્યો અને પોતે કરેલા અપરાધનું ભાન થયું. સજ્જન માણસ આ કહેવાય કે અપરાધ થઈ જાય અજાણતા કે અજ્ઞાનમાં, તો જ્યારે ભાન થાય એટલે તરત ભૂલ સ્વીકારે કે મારાથી ભૂલ થઈ, મારાથી આમ ન કરાય, મારાથી ભૂલ થઈ. તકલીફ એ છે કે માણસ ભૂલ ન સ્વીકારે ને તો ભૂલની હારમાળા સર્જાય. ભૂલ થાય એટલી મોટી ભૂલ નથી, પણ ભૂલ થયા પછી ભૂલ ન સ્વીકારી એ બહુ મોટી ભૂલ છે. આપણે પૂજા ઇત્યાદિ કરીએ તો પણ છેલ્લે બોલીએ છીએ અપરાધ સહસ્રાણી ક્રિયંતે હર્નિશમયા દાસોયમિતિ મામ મત્વા ક્ષમસ્વ પરમેશ્વર. અહીંયા રાજા પરીક્ષિતે ભગવાન પાસે પોતાની ભૂલ સ્વીકારી પણ ક્ષમા ન માગી, દંડ માગ્યો, સજા માગી કે પ્રભુ હું ક્ષમાને પાત્ર નથી, મને આ અપરાધની સજા કરો. હું ચક્રવર્તી સમ્રાટ, મારાથી આ ભૂલ થઈ, હવે આ સત્તા ઉપર બેસવાની યોગ્યતા હું ગુમાવી ચૂક્યો છું. રાજાએ એ જ ક્ષણે સત્તાનો ત્યાગ કર્યો. આ રાજાની સજ્જનતા. મોટા પુરુષોથી ભૂલ થાય, ક્યારેક અપરાધ થાય અજાણતા કે અજ્ઞાનવશ, પણ મોટા પુરુષોની ભૂલમાંથી શીખવાનું એ છે
કે ભૂલ થયા પછી મોટો હંમેશા મોટો જ રહે છે, અને એની ભૂલ છે ને એ જ ઘણીવાર એના કલ્યાણમાં કારણભૂત થઈ જાય છે. શીખવાનું આ, અગર ગલતી रुलाती है तो राहें भी दिखाती है, मनुज गलती का पुतला है जो अक्सर हो ही जाती है, लेकिन जो कर ले ठीक गलती को उसे इंसान कहते हैं, किसी के काम जो आए उसे इंसान कहते हैं, पराया दर्द अपनाए उसे इंसान कहते हैं. ऋषिना आश्रमમાંથી બે શિષ્યો આવ્યા. રાજા પરીક્ષિતને ઋષિપુત્રના શાપના સમાચાર આપ્યા. સાંભળીને પરીક્ષિત બહુ રાજી થયા. ભગવાને મારી પ્રાર્થના સ્વીકારી. ઋષિપુત્રે મને શાપ નથી આપ્યો, ઋષિપુત્રે મને સાવધાન કર્યો છે. તારા જીવનમાં હવે 7 જ દિવસ બચ્યા છે, જે કરવું હોય તે કરી લે. હું બહુ આભારી છું ઋષિપુત્રનો કે છાતી ઠોકીને કહી શકું એમ છું કે 7 દિવસ તો હું છું. लोगों को कल का पता नहीं, कल के बारे में लोग निश्चिंत नहीं है. जो सांस छोड़ रहे हैं वो सांस फिर ले भी पाएंगे क्या, कोई भरोसा नहीं है. खबर नहीं पल की तू बात करे कल की, कल का भरोसा नहीं. क्या भरोसा है इस जिंदगी का, साथ देती नहीं ये किसी का. सांस चल रुक जाएगी चलते चलते, और शमा बुझ जाएगी जलते जलते, दम निकल जाएगा रोशनी का. क्या भरोसा है इस जिंदगी का. કાંઈ ખબર નથી. 26મી જાન્યુઆરીના દિવસે કચ્છની અંદર ભૂકંપ આવ્યો તો વહેલી સવારે ઘરેથી તૈયાર થઈ રાષ્ટ્રગીત ગાતા ગાતા હાથમાં તિરંગો લઈને નીકળેલા છોકરાઓને ખબર હતી કે હમણાં ભૂકંપ આવશે ને 2 બાજુથી મકાનો પડશે ને દટાઈ જશું. અને એવી ખબર હોય તો મા બાપ જવા દે, મા બાપ પોતે ઘરમાં બેઠા રહે. કહાં ભરોસા હૈ જિંદગી કા, વિદ્યુત ચલમ જીવિતમ. ત્યારે પરીક્ષિત કહે છે હું તો છાતી ઠોકીને કહી શકું એમ છું કે 7 દિવસ તો હું છું. આ ફાંસીની સજા જેને થઈ હોય ને એ અપરાધીને જેલમાં વિશેષ કોઠરીમાં રાખી એની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે. એને બીજું કોઈ મારી નાખાય નહીં. એ તો બરાબર એ પોતે તે આપઘાત કરી નાખે નહીં કે તારે પોતે નહીં ગુજરી જવાનું, અમે તને ગુજારી દેશું. ફાંસીની સજા થઈ છે, ન્યાયાલયની એ સજાનો અમલ કરવાનો છે. એ પોતે જો ગુજરી જાય આપઘાત કરીને તો પછી ન્યાયાલયની સજાનો અમલ ન થઈ શકે. ન્યાય એમ ના કહેવાય કે હવે આમે એણે મરી જ જવાનું હતું ને ભાઈ, પોતાની મેળે મરી ગયો, ટાઢે પાણીએ ખહ ગઈ, એવું બધું ન હાલે. એની સુરક્ષા સુનિશ્ચિત કરવી પડે. કોઈ બીજો એને મારી ન નાખે જેલમાં, અને એ પોતે પણ આત્મહત્યા ન કરી લે. એટલે રાજા પરીક્ષિત કહે છે ભાગવતમાં, સુખદેવજીની ચિંતા કરતા હતા ને તે કંઈ ખાધું નથી પીધું નથી. અરે કે મારે ચિંતા નહીં કરો, તક્ષકના સિવાય મારું કોઈ રીતે મૃત્યુ થાય એમ નથી. કારણ કે એવું કાંઈ થાય તો ઋષિપુત્રનો શાપ મિથ્યા થઈ જાય. એટલે બાપજી આપ ચિંતા ન કરો, આપ હરિકથા સંભળાવો, હું એકદમ ખુશ છું, એકદમ પ્રસન્ન, મારું મન ભગવાનમાં લાગેલું છે આપના આશીર્વાદથી. બીજી કોઈ રીતે મારા પ્રાણ નહીં જાય. તો રાજા પરીક્ષિતને થયું 7 દિવસ તો હું છું જ, ખાતરી થઈ ગઈ. પોતાના દીકરા જન્મે જઈને ગાદી સોંપી દઈ. રાજા પરીક્ષિત કે આ શરીરથી ભૂખ અને તરસ સહન ન થયા એટલે પાપ થયું ને, તો હવે જ્યાં સુધી આ શરીર છે ત્યાં સુધી કાંઈ ખાવું નથી, કાંઈ પીવું નથી. શરીરને ભૂખ્યું અને તરસ્યું રાખીશ. અનશન લઈ રાજા પરીક્ષિત ગંગાના કાંઠે ગયા. ગંગા સ્નાન કરી વડલાના ઝાડની નીચે બેસી ગયા. પરબ્રહ્મનું ચિંતન કરે છે.
ખબર પડી આજુબાજુના આશ્રમોમાં રહેનારા ઋષિમુનિઓને કે સમ્રાટ પરીક્ષિતને શાપ થયો છે અને બધું જ છોડી અનશન લઈ અને અહીંયા ગંગાને કાંઠે આવીને બેઠા છે. આશ્રમોમાંથી ઋષિમુનિઓ નીકળ્યા. રાજા પરીક્ષિત જ્યાં બેઠા હતા ત્યાં આવ્યા. રાજા પરીક્ષિતે બધા જ સંતોને મહાપુરુષોને દંડવત કર્યા, સ્વાગત કર્યું વાણીથી. પધારો ઋષિઓ, બહુ કૃપા કરી. અરે રે કે મહારાજ, અમને ખબર પડી કે તમને શ્રાપ થયો છે, બધું છોડીને તમે અહીંયા આવ્યા, બહુ ખોટું થયું. અરે કે મહારાજ, આપના જેવા મહાપુરુષોનો સત્સંગ, ભગવાનનું પ્રત્યેક વિધાન મંગલમય હોય છે, કશું જ ખોટું નથી થતું મારા વાલાના રાજમાં. જે થયું સારું થયું, એને કારણે તો મારો સંસાર છૂટ્યો, એને કારણે જ તો તમારા બધા સંતોના દર્શન થયા, આ ગંગાનો કિનારો મને પ્રાપ્ત થયો. હે ઋષિઓ, આપને પ્રણામ કરું છું અને પૂછું છું કે જેનું મૃત્યુ નજીક હોય એણે શું કરવું જોઈએ? મારું માર્ગદર્શન કરો. મૃત્યુ સમીપ હોય ત્યારે વિશેષ રૂપે શું કરવું જોઈએ અને દરેક જીવનું જીવન દરમિયાન સામાન્ય કર્મ શું છે, કર્તવ્ય શું છે, માર્ગદર્શન કરો. આ બે પ્રશ્નના જવાબમાં મોટા મોટા જ્ઞાની અને તપસ્વી ઋષિઓ ત્યાં હતા હાજર, પણ કોઈ રાજા પરીક્ષિતના ગુરુ થવા તૈયાર ન થયું. પરીક્ષિત રાજાનો ત્યાગ અમારા ત્યાગથી પણ વધીને છે. અમે કંદમૂળ ફળ તો ખાઈએ છીએ, એને તો એ છોડ્યા. અમે ગંગા જળ તો પીએ છીએ, રાજા પરીક્ષિતે તો અન્ન જળનો ત્યાગ કર્યો છે. વળી 7 જ દિવસમાં રાજા પરીક્ષિતને મુક્તિ આપવાની ખાતરી કોણ આપે? અને ત્યારે જો મારો વાલો કેવી વ્યવસ્થા કરે છે. જરૂરિયાત ઊભી થાય ને એટલે એનું સમાધાન પણ આ પરમ અસ્તિત્વ શોધે છે, તમને પ્રાપ્ત કરાવે છે. તત્ર ભવત ભગવાન વ્યાસપુત્રો યદૃચ્છયા ગામ અટમાનો નપેક્ષઃ અલક્ષલિંગો નિજલાભ તુષ્ટો વૃતશ્ચ બાલૈરવધૂત વેશઃ તમ દ્વ્યષ્ટવર્ષં સુકુમાર. ત્યાં અચાનક ભગવાન સુખદેવ પ્રગટ થયા. બોલીએ સુખદેવજી મહારાજ કી, સુખદેવ ભગવાન કી. ત્યાં સુખદેવ આવ્યા એમ નહીં, ત્યાં સુખદેવ પ્રગટ થયા. તો સુખદેવના રૂપમાં હકીકતમાં કોણ પ્રગટ થયું? કે ભગવાન પ્રગટ થયા સુખદેવના રૂપમાં. જ્યારે તમે મુમુક્ષુ બનો, જ્યારે તમે જિજ્ઞાસુ બનો, ત્યારે સ્વયં ભગવાન તમારો સદગુરુ બની અને તમારા જીવનમાં પ્રવેશ કરે છે. અને તેથી ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આપણે ગુરુને સાક્ષાત પરબ્રહ્મ માનીએ છીએ. આપણા માટે સદગુરુ ભગવાન છે. સુખદેવજી મહારાજ પધાર્યા. રાજા પરીક્ષિત સુખદેવ ભગવાનના ચરણમાં સમર્પિત થયા. અધિકારી શિષ્યને અધિકારી સદગુરુની પ્રાપ્તિ થાય છે. ગુરુને શોધવા જવાની જરૂર નથી, કોઈને આપણે ગુરુ કરવાની જરૂર નથી. જરૂર છે સાચા શિષ્ય બનવાની, અધિકારી શિષ્ય બનવાની, સમર્પણની તૈયારીની. તો અધિકારી સદગુરુ આપણા જીવનમાં આવે જ છે. અધિકારી સદગુરુ પ્રાપ્ત થાય જ છે.